નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। 50થી 60 વ્યક્તિ માટે આપણે કટલેસ બનાવી છે। તમારે જો કોઈ મહેમાન આવ્યા હોય, કોઈ ઘરે પ્રસંગ હોય ને કટલેસનો પ્રોગ્રામ હોય તો આવી રીતે એટલા મટીરિયલ માપી અને 50થી 60 વ્યક્તિની કટલેસ બનાવીએ છીએ। જો તમારે વધારે માણસો હોય તો વધારે થોડું મટીરિયલ લઈ લેવાનું। એટલા મટીરિયલમાં 60 વ્યક્તિને થઈ જાય તો આપણે આ બટેટા લીધા છે, આ 6 કિલા જેવા બટેટા લીધા છે। બટેટાને આપણે પહેલાં ફોલી નાખશું, એટલે પછી ફોલવાની જરૂર ના રહે। ડાયરેક્ટ આપણે બટેટાને પીસી અને કટલેસનો માવો બનાવી નાખશું। તો આવી રીતે આપણે પહેલાં બટેટાની છાલ ઉતારી દઈએ, બટેટા ફોલી અને પાણીમાં બાફી નાખશું। બટેટા ફોલતા હોય ત્યારે આપણે પહેલાં તપેલામાં 5-6 લીટર પાણી ગરમ મૂકી દેવાનું। ગરમ પાણીમાં આપણે બટેટા નાખશું એટલે 25થી 30 મિનિટમાં બટેટા કમ્પ્લીટ બફાઈએ। બટેટા ફોલાઈ ગયા પછી એના 2 ટુકડા કરી નાખવાના, એટલે ફટાફટ બફાઈએ। મોટા બટેટા છે એના આપણે 2 ટુકડા કરી નાખીએ। તો આ વિડીયોમાં તમને કમ્પ્લીટ કટલેસની માહિતી આપશું આપણે। તો આપણે સગડામાં ગરમ પાણી મૂકી દીધું છે, પાણીમાં ધવાડા નીકળવા માંડી ગયા છે અને આપણે હવે 30 મિનિટ પછી બટેટા બફાઈ જાય તો આપણે આદુ નાખશું કટલેસમાં। તો આદુના ટુકડા કરી નાખીએ। આ 100-150 ગ્રામ છે, મારે બીજા દાળ શાકના વઘાર મારશું એમાં થોડું નાખશું, એટલે આપણે આગળ વિડીયોમાં બતાવશું કેટલું નાખવાનું। આદુને જો કટિંગને એની પેસ્ટ બનાવી તો આવી રીતે ટુકડા કરી નાખવાના, એટલે મિક્સરમાં ફટાફટ પીસાઈ જાય। અને આપણે આ મરચાં પણ નાખશું। આ ભોભરા મરચાં છે પણ તીખા છે એટલે આપણે આનો ઉપયોગ કરીએ છીએ। કોઈ પણ પેસ્ટ બનાવો તો તીખા મરચાં લેવાના, તો મરચાંની પેસ્ટ બનાવી નાખશું। તો આદુ પીસતા હોય થોડું પાણી નાખી દેવાનું એટલે મિક્સરમાં ફટાફટ પીસાઈ જાય। તો આદુ પીસી નાખ્યું છે, હવે મરચાં પીસી નાખ્યા છે। તો આદુ મરચાંની પેસ્ટ થઈ ગઈ છે। તમે આ કટલેસ બનાવો, બટાકાવાળા ભજીયા બનાવો, એમાં આદુ મરચાંની પેસ્ટ નાખો તો સરસ સ્વાદ આવે। તો આ બીજી જગ્યાએ અમારે મરચાં વાપરવાના છે એટલે બધાય મરચાંની પેસ્ટ બની નાખી। તો 30 મિનિટ થઈ ગઈ છે અને બટેટા જો તૂટી ગયા છે, બતાવવાની જરૂર નહીં, અડધા બટેટા તૂટવા માંડી ગયા છે। તો આવી રીતે બટેટાને આપણે ફૂલ બાફી નાખ્યા છે। હવે બટેટાને આપણે એક સોકીમાં લઈ લઈએ એટલે ફટાફટ ઠરી જાય। અત્યારે ગરમીની ઋતુમાં બટેટા કે કોઈ પણ વસ્તુ ઠરવામાં વાર લાગે, એટલે આવી ખુલ્લી જગ્યામાં આપણે હવામાં બટેટાને ઠારી નાખીએ, પછી કટલેસનો માવો બનાવી નાખશું। તો કટલેસનો જે માવો બનાવશું એનો વઘાર મારશું આપણે। તો આપણે બટેટાને પહેલાં જ ફોલી નાખ્યા એટલે હવે ફોલવાની જરૂર નથી। હવે બટેટા ઠરી જાય એટલે એને પીસી નાખશું। તો આવી રીતે બટેટાને પીસી નાખીએ છીએ। બટેટા ઠરી ગયા પછી બટેટાને પીસી નાખવાના અને પીસવામાં ચીકણા ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું। એટલે ફટાફટ આવી રીતે જે પાઉંભાજી દબાવવાનું હોય અહીંયા પીસી નાખવાનું, એટલે બટેટા ચીકણા ન થાય। એક એક કરીને આપણે આવી રીતે બધાય બટેટાને પીસી નાખીએ। આવી રીતે તમે કટલેસ બનાવજો, જોરદાર સ્વાદ આવશે। તમારે અમારે 70 માણસોનું જમવાનું હતું, એમાં કટલેસનું બનાવવાનું હતું। તો આ એક બાઉલમાં આપણે તેલ લઈ લીધું છે, અંદાજે આપણે 150-200 ગ્રામ તેલ લીધું છે। આ કટલેસની ચટણી બનાવી છે, ચટણીનો વિડીયો બનાવ્યો છે આપણે, નેક્સ્ટ વિડીયોમાં ચટણીનો વિડીયો મૂકશું। આ વઘાર માટે આ વટાણા લીધા છે, તલ લીધા છે, જીરું લીધું છે, આખા ધાણા લીધા છે, તલ લીધા છે। આવી 4 વસ્તુ ખડા મસાલાની લીધી છે અને 100-150 ગ્રામ વટાણા લીધા છે। તલ, વરિયાળી, ધાણા આખા ને જીરું આખું, આ 4 વસ્તુ તો કટલેસના મસાલામાં નાખવાની। થોડી હિંગ પણ નાખી શકો, બીજા આખા મસાલાની જરૂર નથી, ખાલી આ વરિયાળી, તલ, આખું જીરું અને આખા ધાણા, 4 વસ્તુ નાખવાની આપણે। અને થોડું આપણે હિંગ પણ નાખી દીધી છે। તો તેલ અત્યારે ધીમું રાખવાનું, બહુ ફાસ્ટ નહીં રાખવાનું। તો વટાણા થોડા ફૂટશે, તેલના છાંટા ઉડે નહીં એનું ધ્યાન રાખવાનું। હવે આપણે જે આદુ મરચાંની પેસ્ટ કરી છે એ નાખી દઈએ।
60-70 ગ્રામ જેવી હું મરચાંની પેસ્ટ નાખું છું. મરચાંની પેસ્ટથી કટલેસનો સ્વાદ સરસ આવે. થોડી આપણે આદુની પેસ્ટ કરીએ પણ નાખી દઈએ. આવી રીતે આપણે કટલેસનો વઘાર બનાવીએ છીએ. આમાં આપણે કોઈ કટિંગ વિડીયોમાં કરતા નથી. તમે પણ આવી રીતે બનાવજો, સરસ બનશે. અને ઘરે ખાવા માટે બનાવવી હોય તો પણ તમે આવી રીતે બનાવી શકો. અને ગેસ અત્યારે ધીમો રાખવાનો. ધીમા ગેસ ઉપર જ આપણે વઘાર પકવવાનો, એટલે આપણા મસાલા બળે નહીં, એનું ધ્યાન રાખવાનું. એવું લાગે તેલ ફાસ્ટ થઈ ગયું તો ગેસ બંધ કરી દેવાનો. આપણે હળદર પાવડર નાખી દઈએ. હળદર 30 ગ્રામ જેવી 2-3 ચમચ આપણે હળદર નાખી છે. આ ખટાશ માટે આમચૂર પાવડર આવે, કાચી કેરીનો પાવડર. એ આપણે કાચી કેરીનો પાવડર આપણે 30-35 ગ્રામ નાખશું. એનાથી એ જે કટલેસમાં થોડીક ખટાશ ફ્લેવર આવે, એ આપણે કાચી કેરીનો પાવડર 50 ગ્રામ જેવો નાખી દીધો છે. અને આ સંચર છે, કાલા નમક, એ આપણે 2 ચપટી નાખ્યો છે, એટલે 5-7 ગ્રામ જેવો હશે. અને આ રામદેવનું તીખું મરચું છે, એ 25-30 ગ્રામ નાખી દઈએ છીએ. તો આવી રીતે આપણે કટલેસનો વઘાર મારીએ છીએ. અને આ વઘાર મારતા હોય એટલે બહુ તેલનું પ્રમાણ ઓછું રાખવાનું. વઘાર કોરો લાગવો જોઈએ, કારણ કે પછી આપણે બટેટામાં જે એની બીબામાં આપણે કટલેસ બનાવશું એમાં વધારે તેલ હશે તો પછી બરાબર હરખા બીબા નહીં બને કટલેસ. એટલે તેલ પ્રમાણ ઓછું રાખવાનું. થોડું આપણે ધાણા જીરું નાખીએ છીએ. અને કલર માટે આપણે થોડું કાશ્મીરી મરચું પણ નાખ્યું છે. તો આવી રીતે 100 ગ્રામ જેવું ધાણા જીરું નાખી દઈએ છીએ. અને ખાંડ નાખીએ છીએ. કટલેસ થોડી ચટપટી, ખાટી, તીખી, ગળી હોય એટલે આપણે 250 ગ્રામ જેવી ખાંડ નાખી છે. પછી મસાલો બનાવીએ તો પછી ટેસ્ટ કરી લેવાનો. તો તમારે જેવો સ્વાદ જોતો હોય એવો ન હોય તો ખટાશ ઓછી હોય, ગળાશ ઓછી હોય તો નાખી શકો. હવે આપણે નમક નાખીએ છીએ. તો આ માવો આપણે 10 કિલા જેવો બનશે તો આપણે 60-70 ગ્રામ જેવું નમક નાખ્યું છે. તો આપણે 2 મુઠ્ઠીમાં 60-70 ગ્રામ જેવું નમક આવીએ તો આપણા જે વઘારનો મસાલો છે એ તૈયાર થઈ ગયો છે. હવે આમાં આપણે બટેટા બફેલા છે એમાં નાખી દેવું. અને આપણે આમાં પૌવા નાખવાના છે. તો આપણે અહીંયા 2 કિલો પૌવા લીધા છે. બે કિલામાં તમે 1.5 કિલો નાખી શકો. પૌવાથી શું થશે, બટાકામાં જે રહેલું પાણી છે એ પાણી સૂહી લે અને કટલેસની ક્વોન્ટિટી વધી જાય. તો તમે થોડા પૌવાનો થોડો ભૂકો કરી શકો મિક્સરમાં તો પણ નાખી શકો. અને આખા જો ટાઈમ ન હોય તો આખા પણ નાખી શકો. પણ મિક્સરમાં ભૂકો કરી નાખો તો વધારે સારું, એટલે આખા પૌવા દેખાય નહીં. અમારે કટલેસ બની તો એમાં થોડા આખા પૌવા લાગતા હતા, એટલે તમારે આ મિસ્ટેક ના થાય. કટલેસનો નાખો પૌવા ત્યારે મિક્સરમાં ભૂકો કરી નાખવાનો. હવે બટાકાનો માવો ઠરી ગયો છે, બટાકાને આપણે પીસી નાખ્યા છે. હવે જે આપણે કટલેસનો વઘાર બનાવ્યો છે એ આપણે ચોકીમાં લઈને મિક્સ કરી દઈએ. વઘારને મિક્સ કરીને ગરમ છે તો આવી રીતે આપણે લઈ લઈએ છીએ અને મિક્સ કરી દઈએ છીએ. બધો વઘાર આપણે કડાઈમાંથી લઈ અને જે ચોકીમાં બટેટા બાફેલા છે એમાં મિક્સ કરી દઈએ છીએ. બટાકા બાફવામાં આપણે નમક નહોતું નાખ્યું, ખાલી વઘારમાં જ નાખ્યું છે. 70-80 ગ્રામ જેવું ટોટલ નમક નાખ્યું છે. એકવાર મિક્સ કરી દઈએ પછી ટેસ્ટ કરી લેવાનો માવો. કોઈ નમક ઓછું લાગે, તમને ખટાશ ઓછી લાગે, ગરપણ ઓછું લાગે તો તમે નાખી શકો. અને આ કટલેસનું કામ છે એ થોડુંક ટાઈમવાળું કામ છે.
તમે કટલેસ બનાવો એટલે તમારે 2 માણસો સાઈડમાં રાખવા પડે કટલેસ માટે, અને એના બીબાથી મિક્સ કરવું પડે, અને આ બધે એમાં ઘણી વસ્તુ જોઈએ, બધી પહેલાં ભેગી કરવી પડે. આપણે ગરમ મસાલો નાખી દઈએ છીએ. આ બાદશાહનો ગરમ મસાલો છે. ગરમ મસાલો નાખો તો જ કટલેસનો સરસ સ્વાદ આવશે. એટલે 10-15 ગ્રામ આપણે બાદશાહ મસાલાની છાંટ મારી દેવાની. 1 કિલો જેવો આપણે કોર્નફ્લાવર નાખીએ છીએ. કોર્નફ્લાવર કટલેસ બનાવો એટલે ફરજિયાત નાખવાનો. આરા લોટ કહેવાય એ 1 કિલો લઈ લેવાનો. જો આ આપણે 70 માણસોનું બનાવીએ છીએ, 5 કિલો બટેટામાં 1 કિલો નાખવાનો. અને જો તમે વધારે બટેટા બાફો, 10 કિલો બાફો, તો 2 કિલો નાખવાનો. અને ચોખાના પૌવા પતલા લેવાના, જાડા પૌવા નહીં લેવાના, પતલા જ પૌવા આમાં નાખવાનો. એટલે ફટાફટ માવામાં મિક્સ થઈ જાય, ટુકડા થઈ જાય. અને જો ટાઈમ હોય તો થોડું મિક્સરમાં પીસી નાખવાનું. તો આવી રીતે આપણે કટલેસનો માવો બનાવીએ છીએ. હાથે મિક્સ કરી દેવાના. બટેટા બાફેલા છે એમાં આ બધો વઘાર નાખ્યો તો આપણે કીધું એવી રીતના બધા મસાલા તમારે વઘાર મારી દેવાનો. પછી આરા લોટ છે, ચોખાના પતલા પૌવા, આવી રીતે કમ્પ્લીટ બધી વસ્તુને લઈ અને જ્યારે આવી રીતે તમે કટલેસનો માવો બનાવો ત્યારે કડક જ રાખવાનો અને થોડો કોરો રાખવાનો. એકદમ ઢીલો માવો નહીં રાખવાનો, કારણ કે એટલો કડક રાખવાનો તો જ એના કટલેસના સરસ બીબા બનશે અને તેલમાં તળશો ત્યારે છૂટી નહીં પડે. થોડોક આપણે ટોસ્ટનો ભૂકો, આમાં 1.5 કિલો ટોસ્ટ લઈ લેવાના બેકરીમાંથી, પછી એને મિક્સરમાં પીસી એને ભૂકો કરી નાખવાનો. તો આપણે થોડોક ટોસ્ટના ભૂકાની છાંટ મારી દઈએ. બાકી વધારે પડતા ટોસ્ટનો ભૂકો આપણે એના જ્યારે બીબાથી બોલ બનાવશું ત્યારે એમાં ટોસ્ટનો ભૂકો વાપરશું. થોડા આપણે લીલા ધાણાના પાન નાખી દઈએ એટલે કટલેસનો દેખાવ સારો આવે. તો આપણે બધાએ મસાલા નાખી અને આવી રીતે બરાબર મિક્સ કરી દઈએ છીએ. અમારે કટલેસનો જે માવો બનાવે છે, બેનો બનાવતા હોય, ક્યારેક અમે બનાવીએ, ત્યારે આવી રીતે બનાવીએ છીએ. અને આમાં 1.5-2 કલાકનો ટાઈમ લાગી જાય. ફરસાણમાં કટલેસ બનાવવી એ બહુ ટાઈમવાળી વસ્તુ છે. તમે જો બનાવો તો સાઈડમાં 1-2 વ્યક્તિ આના કટલેસ માટે જ રાખજો, અને નકર બીજું કામ અટકી જાય. અમારે 2 માણસો હોય એ કટલેસમાં જ હોય, એટલે તમે થોડું ધ્યાન રાખીને કામ કરજો, કારણ કે પછી સમયમાં જમણવારમાં મોડું થઈ જાય. એટલે અમે થોડો ટાઈમ રાખીને જ બનાવીએ, કારણ કે આ બધે વઘાર મારવો, પછી આના બીબા બનાવવા, આના બોલ બનાવવા, કટલેસ બનાવવી, તળવું, એ બધી થોડો ટાઈમ લઈ લે. એને ભજીયા હોય, ફૂલવડી હોય તો એ પહેલાં ફટાફટ બની જાય. ભજીયા પણ બેટર બનાવીને આપણે ફટાફટ બનાવી શકીએ. ખમણ ઢોકળા હોય તો એને ખાલી વઘાર મારીએ તો ફટાફટ થઈ જાય. આ કટલેસને જો એટલે જ હું તમને આ ફૂલ વિડીયો બતાવું છું કે આમાં કેટલી મહેનત લાગે છે. અને તમે જો ફરસાણમાં કટલેસ રાખો તો એક જ ફરસાણ રાખવાનું, પછી બીજું હારે ભજીયા કે કોઈ ખમણ કે ફૂલવડી કે એવું બધી નહીં રાખવાનું, કારણ કે આમાં એક તમે બનાવશો ત્યાં જ તમારે ટાઈમ નીકળી જાય. વધારે માણસો હોય તો તમે રાખી શકો, બાકી કટલેસ બનાવવામાં તમારે જે પ્રમાણે માણસો હોય એ પ્રમાણે, તમારે જમણવારના માણસો હોય એ પ્રમાણે તમારે કટલેસ બનાવવાના માણસોએ અલગથી રાખવા પડશે. હવે આનો માવો બની ગયો છે. આવી રીતે આપણે કમ્પ્લેટ માવો બનાવ્યો એનો તમને આખો વિડીયો બતાવ્યો છે, એટલે તમને અંદાજો આવે કે કટલેસ કેવી રીતે બને અને એનો માવો બનાવવામાં કેટલી વાર લાગે. બાકી હું વિડીયો કાપીને તમને બતાવી શકે કે જો હવે આનો માવો મિક્સ કરી દીધો અને બની ગયો, પણ એવું નથી. આપણે આખો બનાવીએ તો તમને ખબર પડે કે આપણે કેવી રીતે માવો બનાવ્યો છે. હવે આ બેકરીનો જે ટોસ્ટનો ભૂકો છે એ બાઉલમાં સાઈડમાં છે, અને આપણે આના બેનો બોલ બનાવતા જાય અને એના કટલેસના બીબામાંથી કટલેસનો શેપ આપતા જાય. તો એક માસે આવી રીતે લાડુ જેવા બોલ બનાવી નાખે પહેલાં, અને જે આ બાઉલમાં ટોસ્ટનો ભૂકો છે
એ ટોસ્ટના ભૂકાના એવી રીતે કરી નાખે એટલે ઉપર સરસ ટોસ્ટનું લેયર આવી જાય. અને આ બીબા આવે, વાસણવાળાની દુકાને આ બીબું મળી જાય, 10 રૂપિયાનું એક મળે અને સારી ક્વોલિટીનું હોય તો 2-5 રૂપિયા વધારે લે. તો આવી રીતે દિલ આકારનું કટલેસનું બીબું મળી જાય તો તમારે લઈ લેવાનું. અને આવી રીતે માસી છે એ કટલેસ બનાવે છે. બોલ બનાવેલો એટલે ફટાફટ તમે એને આકારમાં મૂકી દેવો એટલે તરત થઈ જાય. હવે આપણે જમણવારની જગ્યાએ આવી ગયા છે. આવી રીતે ચોખ્ખી ભરી દીધી છે અને કટલેસ તળવા માંડી ગયા છે. અને કટલેસ તળતા હોય તો તેલનું ટેમ્પરેચર થોડું ફાસ્ટ રાખવાનું, મીડિયમ ફાસ્ટ રાખવાનું, વધારે પડતું નહીં રાખવાનું, બાકી બળી જાય. અને આવી રીતે પહેલાં જારામાં લઈ લેવાની કટલેસ, અને જો બકડીયામાં નાખો તો ધીમે ધીમે નાખવાની. તો 20-25 આપણે કટલેસ નાખી દીધી છે. તેલ થોડું ફાસ્ટ રાખ્યું છે અને આપણે કટલેસને તળવા માંડી ગયા છે. કટલેસ નાખ્યા પછી તરત નહીં ફેરવવાની, 1-2 મિનિટ રહેવા દેવાની. એટલે શું છે, ઉપરનું પડ છે થોડું કડક થઈ જાય અને તૂટે નહીં. અને શેષ તેલ ફાસ્ટ રાખવાનું. તો જો આવી રીતે આપણે કટલેસ તળવા માંડી ગયા છે. નીચેની કટલેસ છે જો શેષ છે લાલ થઈ ગઈ છે, એટલે હું આપણે ફટાફટ ફેરવી નાખીએ તો તેલ અંદર જાય એટલે થોડી પોછી પડે તો બળી જાય, પણ સેજ ગરમ તેલમાં રહે એટલે ઉપરનું પડ કડક થઈ જાય એટલે કટલેસ તૂટે નહીં. તો આવી રીતે તળી નાખવાની. કટલેસને તળવામાં ધ્યાન રાખવાનું. જો ધીમું તેલ હશે તો ફટાફટ તમારે તૂટી જાય. એટલે થોડું ફાસ્ટ તેલમાં જ કટલેસ તળવાની અને વધારે ફાસ્ટ નહીં રાખવાનું, બાકી બળી જાય. તો કટલેસ પાકી ગઈ છે. કટલેસને પાકતા 5-6 મિનિટ જેવો સમય લાગી ગયો છે. આપણે જેમ જરૂર પડશે એમ આપણે તળતા જાઉં. આગળ એક બાઉલ ભરી દઈએ છીએ અને આની હારે આપણે ચટણી છે. તો આવી રીતે તમે કટલેસ બનાવી શકો. એક બાઉલ ભરી દીધું છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.